જામનગર જિલ્લામાં સતત 4 દિવસ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વરસાદી પાણી ઉતરતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગંદકીને લઈને તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરી રોગચાળો ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। લોકો ગ્લોરીફાઈડની ગોળીઓ નાખીને જ પાણી પીવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી। મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા 12 જેટલા દવાખાના કાર્યરત કરી દેવામાં આવ્યા છે। તમામ હોસ્પિટલોમાં દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। જૂનાગઢના કેશોદમાં ડીવાયએસપી